નમસ્કાર મિત્રો, હું રવિભાઈ જોશી ઇન્ટરનેશનલ એસ્ટ્રોલોજર અને વાસ્તુ એક્સપર્ટ આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, ગણપતિજીનો ગણેશ ચતુર્થીનો પ્રસંગ નજીક આવી રહ્યો છે. આપણે સૌ તેમની પૂજા ભક્તિ તો કરીએ છીએ, પણ એમનું જે સ્વરૂપ છે એ પણ આપણને ચોક્કસ એક તાર્કિક મહત્વ આપતું જાય છે, આપણને કંઈક શીખવાડે છે. ગણપતિજીના જે દરેક અંગ છે એ આપણને આપણા જીવનમાં ક્યાંક ને ક્યાંક કંઈક ને કંઈક બોધપાઠ આપી જાય છે. શરૂઆત કરીએ મિત્રો એમના આખા જે છે એ સ્વરૂપની. તેમનું આખું સ્વરૂપ હાથી સ્વરૂપ અને બહુ બહોળા પ્રમાણમાં મોટું સ્વરૂપ છે. આ વસ્તુ આપણને એ બતાવે છે કે આ જીવનમાં વિપુલ પ્રમાણમાં આપણી પાસે તકો રહેલી છે, પણ આ તકોને જે છે એ આપણે કઈ રીતે ઓળખવી અને કઈ રીતે એ તકમાં આગળ વધવું એ આપણા હાથમાં હોય છે. શરૂઆત કરીએ મિત્રો તેમના પેટથી. તેમનું પેટ છે એ એમને લંબોદર તરીકે આપણે ઓળખીએ છીએ. લંબોદર એટલે બહુ મોટા પ્રમાણમાં પહોળું પેટ. હવે આ એ નથી દર્શાવતું કે આપણે પણ રોજ ઘી અને તેલ ખાઈ અને આપણે જે છે ચરબી જે છે એ શરીરની અંદર વધારવી જોઈએ, પણ આ બહોળું પેટ છે એ બતાવે છે કે જીવનમાં દરેક વસ્તુને પચાવતા શીખવું જોઈએ. જીવનમાં એવી ઘણી બધી બાબતો છે જેને આપણે પચાવવી જોઈએ. આપણા કોઈ મિત્રો છે, આપણા કોઈ કલિગ્સ છે, જે આપણને કોઈ એવી એમની વાત કરે છે, કોઈ એવા સિક્રેટ કહે છે કે જે જો આપણે બહાર પડે તો એમને કોઈ મોટો જે છે નુકસાન થઈ શકે છે. આપણા ધંધાના જે સિક્રેટ છે અથવા આપણે જ્યાં નોકરી કરતા હોય તે કંપનીના જે સિક્રેટ છે એને ક્યારેય પણ કોઈની સામે રજૂ ના કરવા જોઈએ. એ રહસ્યને રહસ્ય જ રાખવું જોઈએ. તો આ વાત આપણને ગણપતિજી શીખવાડે છે કે પેટ દ્વારા જે આ પેટ છે તેમાં આપણે ફક્ત જમવાનું અથવા ખોરાકને પચાવવાનો નથી, વાત પણ પચાવવાની છે. ત્યાર પછી તેમના કાનની વાત કરીએ મિત્રો. તેમના બંને કાન બહુ મોટા છે, હાથી આકારના છે. જેવી રીતે હાથીના કાન છે એવા કાન છે. આ આપણને શું બતાવે છે? આ આપણને એ દર્શાવે છે મિત્રો કે દરેકની વાત સાંભળવી જોઈએ. હંમેશા એક વસ્તુ યાદ રાખવાની, જેટલું આપણે સાંભળીશું કોઈનું એટલો જ આપણને ફાયદો થવાનો છે. આ દુનિયામાં દરેક લોકોને કંઈક ને કંઈક કહેવું છે, પણ કોઈ સાંભળવા તૈયાર નથી હોતું. તો આપણે સાંભળતા શીખવાનું છે. દરેક વ્યક્તિની વાત સાંભળવાની છે અને ત્યાર પછી એને આપણે વિચારીને આપણા જીવનમાં એનો અમલ કરવાનો છે. તેમનું જે મસ્તક છે એ પણ બહુ મોટું છે. આ મોટું મસ્તક બુદ્ધિમત્તાનો પ્રતીક છે કે જે બધી વાતો આપણે સાંભળી છે એ આપણે બુદ્ધિથી વિચારવાની છે અને વિચાર્યા પછી જ એનો અમલ કરવાનો છે. આજકાલ લોકો દેખાદેખીથી જે છે એ બધી વસ્તુ સાંભળે છે ને એનો તરત અમલ કરી દેતા હોય છે. જેમ કે કોઈ મોંઘા બ્રાન્ડેડ મોબાઈલ હોય જેની ખરેખર આપણે કોઈ જરૂર જ નથી હોતી. લોકોની દેખાદેખીમાં સોશિયલ મીડિયાના પ્રભાવથી આપણે વસ્તુનો તરત અમલ કરી અને લોન લઈને પણ એ વસ્તુ ખરીદી નાખતા હોઈએ છીએ. તો મિત્રો, આ વસ્તુથી દૂર રહેવું જોઈએ. એ જ આપણને તેમનું મસ્તક શીખવાડે છે. તેમની સૂંઢની વાત કરીએ તો તેમની સૂંઢ વારંવાર જે છે એ આમથી આમ ને આમથી આમ, ડાબીથી જમણી બાજુ, જમણીથી ડાબી બાજુ સતત જે છે મુવમેન્ટ કરતી હોય છે. આ વસ્તુ આપણને એ બતાવે છે કે જીવનમાં એક્ટિવ રહેવું જોઈએ. જીવનમાં નાની ઉંમર હોય કે મોટી ઉંમર હોય, પણ આપણે એક્ટિવ તો રહેવું જ જોઈએ. જો એક્ટિવ રહીશું તો જ આપણે શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ રહી શકીશું. મિત્રો, ગણપતિજીના આ અંગો છે એ દરેક અંગ આપણને આવીને કંઈક ને કંઈક બાબત શીખવાડે છે. જો આ દરેક બાબતમાંથી આપણે વધારે તો નહીં પણ થોડુંક પણ જો અમલમાં મૂકીશું તો આપણે આપણા જીવનને 100% જે છે એ બહુ એક નેક્સ્ટ લેવલ ઉપર લઈ જઈ શકીશું અને માનવીમાંથી મહામાનવ બનવામાં આપણને કોઈ રોકી શકશે નહીં. નમસ્કાર. જ્યારે તેમની આંખની વાત કરીએ તો તેમની આંખો છે એ નાની છે. આ નાની આંખો આપણને શું બતાવે છે? આપણને દૂરદર્શિતા એટલે કે લોંગ વિઝન આપણને બતાવે છે. આજકાલ લોકો જે છે એ શોર્ટ ટર્મનું વિચારતા હોય છે, પણ લોંગ ટર્મનું બહુ ઓછા લોકો વિચારતા હોય છે. જેટલા પણ બિઝનેસમેન સફળ થયા છે એ લોકો કદાચ શોર્ટ ટર્મમાં કદાચ ક્યાંક નુકસાન વેઠી શકે છે, પણ લાંબા ગાળે એમને ફાયદો થતો હોય છે. એટલે જે પણ લોકો સફળ છે એ લોકો લાંબા ગાળાનું જલ્દી વિચારે છે અને ટૂંકા ગાળાનું બહુ ઓછું વિચારતા હોય છે. કેમ કે લાંબા ગાળે જે ફાયદો થાય છે એ જ આપણો પરમનન્ટ ફાયદો હોય છે. તો ગણપતિજીની આંખ આપણને એ બતાવે છે મિત્રો કે આપણે હંમેશા લાંબા ગાળાનું વિચારવું જોઈએ, દૂરદર્શિતાથી જોવું જોઈએ અને એ રીતે આપણે આપણા જીવનમાં જે છે એ આપણે આપણા જીવનને બહેતર બનાવી શકીએ છીએ. મિત્રો, ત્યાર પછી તેમના પગની વાત કરીએ તો તેમના પગ એમના આખા જે શરીર છે એના કરતાં સેજ એમની જે છે એ કદ નાનું છે. હવે આ નાનું કદ એટલા માટે છે મિત્રો કે તેમનું જે કદ નાનું હોવાથી આપણે આપણા જીવનમાં કોઈ પણ નિર્ણય લેતા હોય તો બહુ શાંતિથી વિચારીને ધીમી ગતિએ લેવા જોઈએ. ઉતાવળથી કોઈ પણ પ્રકારનો નિર્ણય ન લેવો જોઈએ. જો આપણે ઉતાવળથી નિર્ણય લઈશું તો જીવનમાં ક્યાંક કદાચ એ નિર્ણયમાં ભૂલ થઈ શકે છે. એટલે શાંતિથી વિચારી અને ધીમી ગતિએ નિર્ણયો લેવા જોઈએ. તેમના હાથની વાત કરીએ તો આપણને કાર્ય કરતા શીખવીએ છીએ. જીવનમાં હંમેશા કોઈ પણ જરૂરિયાતમંદ વ્યક્તિ હોય તેના માટે આપણે ડાબા હાથને પણ ખબર ના પડે એ રીતે જમણા હાથથી આપણે દાન કરી દઈએ, અથવા જમણા હાથને પણ ખબર ના પડે એ ડાબા હાથથી દાન કરી દઈએ. એટલે કે
આપણે આપણા જીવનમાં કોઈ પણ કામ કરીએ, કોઈ પણ વ્યક્તિને મદદ કરીએ તો મદદ તો કરવી જ જોઈએ, પણ એનો કોઈ પણ પ્રકારનો દેખાવ કરવો જોઈએ નહીં. મિત્રો, તેની સાથે તેમનું વાહન પણ ઉંદર છે. ઉંદર એટલા માટે છે મિત્રો કે એમનું કદ બહુ મોટું છે, જ્યારે ઉંદર તો બહુ નાનો છે. જીવનમાં કોઈ પણ વ્યક્તિને નાની ન માનવી જોઈએ. દરેક વ્યક્તિ ક્યાંક ને ક્યાંક આપણા જીવનમાં જે છે એ કંઈક મહત્વની ભૂમિકા ભજવી શકે છે. મિત્રો, કહેવાય છે કે જે કામ કીડી કરી શકે છે હાથી નથી કરી શકતો, અને જે કામ હાથી કરી શકે છે એ કીડી નથી કરી શકતી. દરેકે દરેક વ્યક્તિનું એક અલગ મહત્વ છે, અને એ મહત્વનું આપણે આદર સત્કાર આપવું જોઈએ, એનું સન્માન કરવું જોઈએ. નમસ્કાર.